દિલ્હીમાં પ્રદૂષણની ભયાનક સ્થિતિને પગલે ઇન્ડિયા ગેટ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, પરંતુ આ દેખાવ દરમિયાન અચાનક એક ચોંકાવનારી ઘટના બની। દેખાવકારોને વિખેરવાનો પ્રયાસ કરનારી પોલીસ પર પેપર સ્પ્રેથી હુમલો કરવામાં આવ્યો, જેમાં ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ થયા। આટલું જ નહીં, દેખાવકારોએ તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માડવી હિડમાના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક વિરોધીઓ સી હેક્સાગોનમાં પ્રવેશ્યા અને અવરોધ પાર કરવાનો પ્રયાસ કર્યો। પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે પાછળ ઘણી એમ્બ્યુલન્સ અને ડોક્ટરો ફસાયેલા છે અને તેમને રસ્તો છોડવાની જરૂર છે। જો કે દેખાવકારો ઉશ્કેરાઈ ગયા અને બેરિકેડ ઓળંગીને રસ્તા પર બેસી ગયા। જ્યારે પોલીસની ટીમે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક વિરોધીઓએ પોલીસ કર્મીઓ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો। આ હુમલામાં 3 થી 4 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે।